સ્વચ્છ શહેર સ્વસ્થ નાગરિકના સંકલ્પને સાકાર કરવા ગાંધીધામ મહાનગરપાલિકા તથા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના સંયુક્ત ઉપક્રમે સપનાનગર સેક્ટર 4 વિસ્તારમાં તારીખ 12 જૂનના રોજ મેગા સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગાંધીધામ મનપા કમિશનર બી.ડી. ડાવેરાના માર્ગદર્શન હેઠળ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો। કમિશનરે સ્વયં ઉપસ્થિત રહી સ્ટાફ સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ જન સુધી પહોંચાડ્યો હતો। કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના પ્રમુખ ભારતી માખીજાણી, ખજાનચી કક્ષા વોરા સહિત સંસ્થાના સભ્યોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ શ્રમદાન કર્યું હતું। આ સફાઈ ઝુંબેશ દરમિયાન વિસ્તારની સ્વચ્છતા સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવાની અપીલ કરી હતી। સ્વચ્છતા એ માત્ર એક દિવસનું કાર્ય નહીં, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા હોવાનું જણાવી સૌએ પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। મારું નામ ગાયત્રી પ્રસાદ જોશી, સેનેટરી ઇન્સ્પેક્ટર ગાંધીધામ મહાનગરપાલિકા। આ સ્વચ્છતા અભિયાન સ્વચ્છ શહેર સ્વચ્છ નાગરિક અભિયાન તરીકે આપણે લીધું છે। હું નાગરિકોને બધાને અપીલ કરવા માગું છું કે દરેક નાગરિકો પોતાની શહેરી, પોતાના ઘરનું આગળ, ઓફિસ આગળ તે સ્વચ્છતા જાળવવી જોઈએ પોતાની રીતે। આ એક ખાલી કોર્પોરેશનનું કાર્ય નથી, પણ દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજી અને સ્વચ્છતાના અંદર સહભાગી થવું જોઈએ। આજનો જે કાર્યક્રમ છે એ જાયન્ટ્સ ઇફકો ક્લબ દ્વારા અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત અભિયાન લઈ અને આજે આ સ્વચ્છતાનું મેગા સફાઈ ઝુંબેશ કરવામાં આવી છે। આ જે સફાઈ ઝુંબેશ હતી ગાંધીધામના મેઇન ચોક્કસથી કયા એરિયામાં? આ જે તે સપનાનગર વાળો જે ઇન્ટરનલ એક રોડ છે જ્યાંથી પબ્લિકની અવર જવર વધારે છે, એ રસ્તા ઉપર જ્યાં ગંદકી હતી ત્યાં આગળ આજે મેગા સફાઈ ઝુંબેશ કરી અહીંયાથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે।